જય ઠાકર મારા ભાઈ ને જય ઠાકર ને રામ રામ મારો ભાઈ રામ જય ઠાકર રામ રામ એટલે હારું એ હાઈ કલા તો કે મારો ભાઈ તો વાંધો નહીં મારો ભાઈ કેમ કોઈ દિન એને તાર યાદ કર્યો એલા હંભેડી હા એ વાડી આવી જોયું ભાઈ એ ખેતરના ફરતા સેટે આટો વાઢી વિડ્યો આટો વાઢી વિડ્યો એ ગાયુના ગોંદરે જોઈ વિડ્યો ભાઈ એ તું મને ક્યાંય નજરે આવ્યો નહીં હતો ક્યાંય નો ભાઈરો એ ક્યાંય નો જોયો હંભળી હા એ હમણાં આ બાજુ કઈ વાંઢું માં હતું નહીં હાસુ એ વાંઢું હાકીને ઠાઠ વાંઢે ઉત્તર ગુજરાત વયો ગયો તો ભાઈ એલા વાંઢે વયો ગયો વાંઢે વયો ગયો ગમણો ઠેઠ ઉત્તર ગુજરાત એલા હંભેડી હા એ આમ ઉત્તર ગુજરાત હા એ આમ કંસનો આટો વઢી હા એ પાછો મલક માં આવ્યો પાછું દેહ માં આવું પડ્યું ભાઈ એ હંભેડી હા એ ગમે ત્યાં જાય હા એ છેલ્લે આપણો દેહ જ ભલો થાય છેલ્લે આપણો દેહ ભલો થાય વીરા એલા હંભેડી એ થોડો જાજો કાંઈક પાણી બદલો કરી હા એ થોડો જાજો કાંઈક દસ બદલો કરીએ ને હા તો આવો માયાળું મલક જોવા મળે આમ જો આ કાંઈ ઘટે એ માયાળું મલક છે ઈ ભાઈ માયાળું મલક એમાં કાંઈ ઘટે નહીં હા એલા હંભેડી હા એ મેઘે મંડાણે માંડ્યા હોય ભાઈ એ ઓતરતા ખંડમાં વીજળીયું થાય ભાઈ છે વીરા એ આવો રૂડો વાવડીનો સમય હા એ ધોળીડાને દોહડીએ જોડી આવી રૂડી ગુગરમાર બાંધીને આપણે બે ભાઈને હરખે વાવણી કરવા જાવું હા પણ વાડીએ આવી જોયું જોઈ વેડો ભાઈ એ મને એમ થયું ક્યાંય મારો ભાઈ દેખાતો નથી લાય મારા ભાઈને નાનો એવો ટવકો કરું હા અને મારા ભાઈને વાડીએ બોલાવું હા આમ જો બાકી માયાળું મલક તો અહીંયા જ છે હો. સાચી વાત છે બેઠો હોય ને જોઈ લે આમ જો એમાં કાંઈ ઘટે નહીં ઈ આકલો ઈ પડકારો ઈ સુરત હો ઈ સુરત ભાઈ હા તો આજ રોજ એવા તમારા વિસ્તારના આંગણે તમારા રતાના આંગણે માય સુરતના આંગણે એવું અમારું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની માલિકોર જેનું ગુજતું નામ હોય જેમણે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની માલિકોર ગુજતી નામના મેળવી હોય વાલા તો મારો બાબલીઓ કહેવાનો ભાવ ધનલો છે કે અત્યારે અમારું મંડળ રબારીના પાત્ર સુધી પહોંચ્યું છે કે રાયકાભાઈના પાત્ર સુધી પહોંચ્યું છે વાલા તો મારો બાપલિયો એક કહેવાનો ભાવ છે એટલો કે આપના તરફથી જે કાંઈ દાન આવે આપના તરફથી જે કાંઈ ભેટ આવે વાલા એક પુણ્ય પરમાર્થી કાર્ય કહેતા એવું અમારું સરસ મજાનું વીડી ધામ બાડલા ધામની માલિકો ગવત્રી ગાયની ગૌશાળા હાલી રહી હોય ગવત્રી ગાયની મારો બાપલિયો સેવા ચાકરી થઈ રહ્યો હોય મારો બાપલિયો તો એ તમામ દાન મારો બાપલિયો ગવત્રી ગાયના લાભાર્થે જવાનું છે મારો બાપલિયો તો વરહી જાજો કારણ કે એક મારો બાપલિયો પુણ્યનું ભાઠું બાંધવાનો અવસરિયો તમારા આંગણેથી મળ્યો છે પુણ્યનું ભાઠું બાંધવાનો અવસરિયો જો તમારા આંગણેથી મળ્યો હોય તો યથાશક્તિ મારો બાપલિયો એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહ્યો હોય તો ફાળાની બુક ની અંદર અવશ્ય તમારું નામ નોંધાવી ધર્મના કાર્ય અંદર સૌભાગી બનજો કારણ કે જે કાંઈ પૈસો આવે જે કાંઈ આપના તરફથી દાન આવે જે કાંઈ આપના તરફથી ભેટ આવે મારો બાપલિયો એક પુણ્ય પરમાર્થી કાર્ય કહેતા એવો મારું સરસ મજાનું ભાડેલા ધામ એ જ વીડી ધામ મારો બાપલિયો જ્યાં ગવત્રી ગાયની સેવા ચાકરી થઈ રહી હોય મારો બાપલિયો એક નેજા હેઠળ 18 વરણ હળીમળી પ્રસાદ લેતો હોય મારો બાપલિયો એવું સરસ મજાનું આપણી યાદો કાયમ માટે કહેવામાં આવ્યું છે મારો બાપલિયો કે જ્યાં ટુકડો ત્યાં મારો હરી ટુકડો એવું સરસ મજાનું અનક્ષેત્ર મારો બાપલિયો મારા બાડલા ધામની માલિકો હાલી રહ્યું હોય અને બાડલા ધામની માલિકો એવા અમારા બાડલા ધામના મહંત શ્રી પીયુષ ભગત મારો બાપલિયો બિરાજમાન હોય બાડલા ધામ કોમની બાડલાના મહેમાન બનજો તો ખબર પડે મારો બાપલિયો કે આ જાહેર જોકની માલિકો બોલે એ સત્ય છે મારો બાપલિયો જે કાંઈ મારો બાપલિયો આપના તરફથી દાન આવે જે કાંઈ આપના તરફથી ભેટ આવે એક પુણ્ય પરમાર્થી કાર્યોમાં વપરાવાનું છે તો ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય તો એને વધાવી લેજો અને બીજું કહેવાનું કે અમારું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની માલિકો જેમનું મારો બાપલિયો ગુંજતું નામ હોય જેમને ગુંજતી નામના મેળવી હોય મારો બાપલિયો એવું અમારું જય ખોડલ રામા મંડળ ગામ બાડલા એમના પ્રમુખ છે ભાઈ શ્રી ધંપા સોરઠ સંચાલક શ્રી કપિલ પટેલ ઉર્ફે ભૂરો મારો બાપલિયો તો જે કોઈ ભાઈઓને મારા મંડળનો કોન્ટેક્ટ કરવો હોય તો અહીંયા સ્ટેજ પાસે આવી કોન્ટેક્ટ કરી શકે છે જય રામાપીર જય લખધણી
એવા ભાડાની બુકની અંદર પહેલી યાદી એવા આજની રાત્રિ જેમના આંગણે આજનું આયોજન છે રામદેવજી મહારાજના જીવન ચૈત્રનું, રામદેવજી મહારાજના આખ્યાનનું જેને આયોજન કરેલ છે એવા ગરધણી એમના તરફથી 2101 રૂપિયો રમેશભાઈ બચુભાઈ ગજેરા એમના તરફથી મારો બાબલિયો જોરદાર તાળીઓના ગડગડાટથી આ દાતાના વધાવી લ્યો. તો ફાળાની બુક મારો બાબલિયો રવાના થઈ રહ્યો હોય તો અવશ્ય તમારું રામ રીજે, તમારો રુદિયો રીજે નામ નોંધાવી ધર્મના કાર્ય અંદર સૌભાગી બનજો વાલા. જય હો. આપી દે સાંભળ વીરા. આ ભાઈ હે બેભાઈ કીધું ના ભેગા ધ્યાન નથી. હાસુ હે ઘણું વખાતર પડી ગયું. એ જાદુ વખાતર પડી ગયું. એટલે બેભાઈ આજે ભેગા થયા છે નેહડામાં ઘડીક મોજ માણી કાંઈ વાંધો નહીં ભાઈ. અને પછી તને હક દખની વાત હોય તારા ભાઈને મામલી દેજે. પાકું. આ તો હાલ મારો ભાઈ નેહડામાં ઘડીક મોજ માણી. હાલ પીડા. आज तो के मोरे तो हुकिया जरे तो के मोरे तो हुकिया आने बिना मदान चमकी ए पण मारा रुडाने बोलो राणो हाय बरो ए भाडला मायावी रे યાડી હે પણ મારા ગઢવી ને ઓલો જયો હાય મેરો હારે ભાડલા માયાવી રે યાડી જીઓ મારું ભાડલા જીઓ બાપ વીરા ઈ મારો ભાડલાનો રાજા આજી જગમાં ઉતરતો હોય. હાસુ ભાઈ. એ એના નામના કેવા ડંકા વાગતા હોય ભાઈ. કેવા વાગે? તો મારો ભાડલાનો રાજા હાસુ હાસુ. એ મારો ભાડલાનો રાજા આજ મારો ભાડલાનો રાજા જાયુત ને જાડકો મારો ભાડલાનો રાજા રાજા
જોઈને મારો રૂપિયો રાજીતા એ વીરા તમને જોઈને મારો રૂપિયો રાજી એ ત્યાં તો રાધો બાપ એ હા અરે કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ રંગીલા રણ છોડ એ રંગીલા અરે હોનાની નગરી મારો દેવ મારો દ્વારકા વાળો યો વાસુરો આવો હોનાની નગરી મારો દેવ મારો દ્વારકા વાળો માધવ તારી મેળીઓમાં બોલે ઝીણા બોલ રણ છોડ રંગીલા રણ છોડ આય રંગીલા વાહ મારો મોદીનો ડાયરો લ્યો બાપ સજા બાબાના ગગની મનમે જોઈ હૈયું મારું હરખે આ જોતો આ સજા બાબાના ગગની મનમે જોઈ હૈયું મારું હરખે એ ભાગે બેઠા સાંભળિયાને ભૂમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રણ છોડ હે રંગીલા જીઓ મારો ભાઈ જીઓ વાહ એ વાગી રે આવી સુરતમાં બોલવી વાગી રે એ હા એ વાગી રે આવી મથુરામાં બોલવી વાગી રે એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે ભાઈ હાજી ભાઈ જન જોડની ઓનાના ઈ દોરે દો વાલકામાં દીવા બળે જીઓ મારો ભાઈ જીઓ વાહ આવા હોનાના ઈ દોરે દો વાલકામાં દીવા બળે અરે સુજા આવી રા હે વિરા આ ભાઈ એ સુરતમાં આવું માયાનું મલક બેઠું હોય આ એમાં કાઈ ઘટે ભાઈ કદાચ જોકે હા સુરતના આંગણે જોકે આપણે મહેમાન બન્યા હોય હાસુ ભાઈ આઈ થિંક જોકે રામ ભગવાનને યાદ કરવામાં આવે હાસુ તો બધાય બે હાથ ઊંચા કરી નાખો જી રામને માનતા હોય બે હાથ ઊંચા કરી નાખો હા ભાઈઓ જો રામને માનતા હોય એ બે હાથ ઊંચા રીધમ વાળા નહીં હોય. બાકી તમારે બધા કરવાનું છે ભાઈઓ ભેગો બધાયો મારો બાપ જો રામને માનતા હોય તો આઈ થિંક જય શ્રી રામ બોલવામાં આવે તમારે વાંહે ખાલી જય જય શ્રી રામનો નારો લગાવવાનો છે રામને માનતા હોય તો જો હું મારું માયાનું મત બેઠું હોય હાસુ એ રામને યાદ કરતા હોય કેમેરા વાળાને કે બધાના સીન લઈ જાઓ જેના હાથ ઊંચા ન હોય ને લટવાઈ છે જીઓ મારું સુરત જીઓ બાપ સુરત જીઓ બાપ વાહ ભાઈઓ બોલો આજે હર ઘર મે વસી એક હીરા હર ઘર મે વસી એક હીરા गूंजेगा मेरे सूरत का बचा 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 આટલું બધું પબ્લિક બેઠું હોય ભાઈ જોયો અવાજ આવ્યો ને એ આવો માયાનો મલક બેઠો હોય હા. અને આ સુરતમાં ભલા મને આવો મોળો હાકલો હોય એમને આ ભાઈઓ તો બોલે બાયુ ને કઈ રામ આરે વેર નથી ને તે કાંઈક રામ આરે વેર લાગે છે આ ખેલે જી નો બોલે હાસુ ઈ પાપ ક્યાં જાય એ આખેલે જી નો બોલે ને હા. ત્યાં જાય બધું આ ખેલે નો બોલે ને આજુબાજુ વાળાના હમ છે નક્કી બાજુમાં ભાઈ બન જીઓ હાલો બધાય બે હાથ ઊંચા કરી નાખો રામને યાદ કરવાના અને બધાને જય શ્રી રામ બોલવાનું છે શ્રી રામ બોલવાનું છે જીઓ મારું સુરત જીઓ મારું સુરત જીઓ अरे हर घर में बसी रे गजना हर घर में बसी रे गजना एक गजनारा गूंजेगा मेरे सूरत का बचा बचा अजी एक बार मेरे सूरत का बचा बचा
જીઓ મારું સુરત જીઓ